રાજ્યમાં તાપમાનનો પારો ગગડતા ઠંડીનો ચમકારો અનુભવાયો। અમદાવાદ સહિત 9 જિલ્લામાં 15 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું છે। 10.4 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર। અમદાવાદ અને ગાંધીનગરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ડીસામાં 14.9 ડિગ્રી, રાજકોટમાં 13.9 ડિગ્રી તાપમાન નોંધાયું। ભુજમાં 15.8 ડિગ્રી તો વેરાવળમાં 18.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમરેલીમાં 14 ડિગ્રી તો કંડલામાં 13.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। મહુવામાં 15.9 ડિગ્રી અને કેશોદમાં 14.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી અરુણ, હાલ રાજ્યમાં ઠંડીની શું સ્થિતિ જોવા મળી રહી છે અને આગામી સમય માટે હવામાન વિભાગની ઠંડીને લઈને શું આગાહી? શિયાળાની મોસમનો પ્રારંભ થઈ રહ્યો છે। શિયાળાની મોસમના પ્રારંભમાં જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જે રીતે ઠંડીનું પ્રમાણ વિશેષ પ્રમાણમાં મોસમનો પ્રારંભ થયો હતો, પરંતુ હાલના તબક્કે જોઈ રહ્યા છીએ આ સપ્તાહની જો વાત કરીએ તો ઠંડીનું પ્રમાણ ચોક્કસ રીતે ઘટવા પામ્યું છે। સૌથી મહત્વપૂર્ણ છે જે પણ તાપમાન છે એ તાપમાનનો પારો ઊંચો રહ્યો છે। પરિણામે કહી શકાય કે મહાનગરો, ખાસ કરીને અમદાવાદ સહિતના મહાનગરો છે ત્યાં ઠંડીનું પ્રમાણ સામાન્ય ઠંડી કરતાં વધુ વિશેષ પ્રમાણ રહ્યું છે, પરંતુ સહન થઈ શકે તે પ્રમાણેની ઠંડી રહી હોય તે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે। અત્યારે જો મહત્તમ તાપમાનની દ્રષ્ટિએ અમદાવાદ રાજ્યના શહેરોની જો વાત કરીએ તો મોટા શહેરોમાં ખાસ કરીને 15 થી 16 ડિગ્રી સેલ્સિયસ જેવું તાપમાન આજુબાજુ રહ્યું છે। પરિણામે કહી શકાય કે અમદાવાદ સહિતના મોટા જે શહેરો છે ત્યાં આગળ ઠંડીનો મોસમ ચોક્કસ રીતે ખીલી છે, પરંતુ સહન થઈ શકે એટલે સામાન્ય કરતાં વધુ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે, પરંતુ તે ઠંડી સહન થઈ શકે તેવી અને ખાસ કરીને જોઈએ તો ગુલાબી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે। ધુમ્મસનું વાતાવરણ પણ આપ જોઈ રહ્યા છો તે રીતે અત્યારે હાલના તબક્કે ઘટવા પામ્યું છે। પરિણામે કહી શકાય કે આ સપ્તાહમાંની જો વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ જે સામાન્ય કરતાં વધુ ઠંડી પડશે, પરંતુ સહન થઈ શકે તે પ્રમાણેની ઠંડી પડશે। લોકો આ ઠંડીની મોસમની મોજ માણી રહ્યા છે। ખાસ કરીને સવારના સમયમાં જોઈએ તો વહેલી સવારે કસરત કરવી, શિયાળુ પાક આરોગવા તે સહિત ઠંડીનો અનુભવ લોકો કરીને મોસમની મોજ પણ માણી રહ્યા છે। પરિણામે કહી શકાય કે આગામી હવે સપ્તાહ દરમિયાન જે આગાહી કરવામાં આવી છે તે સામાન્ય કરતાં વધુ ઠંડી, પરંતુ લોકો સહન કરી શકે તે પ્રમાણેની ઠંડીનો અનુભવ લોકો કરશે તે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। જી ધરતી। અરુણ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો હાલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, ઠંડી સામાન્ય રહેવાની આગાહી છે, તો રાજ્યમાં તાપમાનનો પારો ગગડ્યો છે। કેટલાક જિલ્લાઓમાં તાપમાન 15 ડિગ્રીથી નીચું નોંધાયું। 24 से लेकर 30 नवंबर तक राज्यों में और हमारा गुजरात राज्यों में और यूनियन टेरिटरी दमन दीव दादरा नगर हवेली के लिए मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है, और जो न्यूनतम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन तक। आज कोस्टल में जो पवन का दिशा है रहेगा अगले 12 घंटे तक उत्तर और दक्षिण गुजरात की दोनों क्षेत्रों की ही उत्तर से उत्तर पूर्व दिशा से हवा का दिशा रहेगी और स्पीड रहेगी 15 से 20 नॉट। और अहमदाबाद के लिए आज जो पूर्वानुमान है मेनली क्लियर स्काई और जो मिनिमम टेम्परेचर है 16 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है।